ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજ્યમાં રાજકીય તાપમાન વધ્યું છે ત્યારે ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે બિનહરીફ જીતના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આક્ષેપોને પગલે ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા સહાનુભૂતિ મેળવવા માટે ખોટી વાર્તા ઊભી કરવાની કોશિશ થઈ રહી છે, પરંતુ ભાજપને મળતું જનસમર્થન જ દર્શાવે છે કે પક્ષને કોઈ ઉમેદવાર કે માનવતાની જરૂર નથી। કોંગ્રેસના તમામ આરોપોને પાયાવિહોણા તથા તથ્યવિહીન ગણાવતા કહ્યું કે જનતા સંપૂર્ણપણે ભાજપા સાથે છે। કોંગ્રેસની પરંપરાગત રાજકીય રીતો જે પ્રકારે આરોપોનો મૂળ છે। ડોક્ટર પટેલ વડોદરાના શહેરના વોર્ડ નંબર 11ના ઉલ્લેખ કરતા જણાવ્યું કે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈએ સવારે 11:05 વાગે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું અને જાહેરમાં સ્વીકાર્યું કે તેઓ ચૂંટણી લડવા ઈચ્છતા નહોતા, પરંતુ પાર્ટી દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું। તેમણે દાવો કર્યો કે આવા અનેક ઉદાહરણો રાજ્યભરમાં જોવા મળી રહ્યા છે। ડોક્ટર અનિલ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિકાસના રિપોર્ટ કાર્ડના આધારે ગુજરાતની જનતા ફરી એકવાર ભાજપના આશીર્વાદ આપશે અને ભવ્ય વિજય અપાવશે। કનુભાઈ નામના એક કોંગ્રેસના કેન્ડિડેટે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું અને એમણે સાર્વજનિક રીતે એવું કહ્યું કે મારે ચૂંટણી લડવી ન હતી, પરંતુ કોંગ્રેસ દ્વારા મને જબરજસ્ત દબાણ કરવામાં આવ્યું અને મારે ફોર્મ ભરવું પડ્યું હતું। આવા તો અનેક ઉદાહરણો છે। એટલે કોંગ્રેસ એની આ શકુની ચાલ ખેલવાનું બંધ કરે અને વાસ્તવમાં જો એની પાસે કોઈ મુદ્દા હોય તો એ જનતા વચ્ચે જઈને એ મુદ્દા રજૂઆત કરે। પીટી પીટાઈ કેસેટ જે જૂના જમાનામાં HMV કંપનીની ચાલતી હતી એ કેસેટ વગાડવાનું બંધ કરે અને વાસ્તવમાં હકારાત્મક રાજનીતિ કરે એવું મારું આપના માધ્યમથી સૂચન છે। ભાજપનું પ્રચાર અભિયાન 3 તબક્કામાં ચાલી રહ્યું છે, જેમાં હાલ બીજો તબક્કો ચાલુ છે। ડોર ટુ ડોર જનસંપર્ક, ડિજિટલ પ્રચાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારની તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વમાં હેઠળ કેન્દ્ર સરકાર તેમજ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના વિકાસ કાર્યો યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે। ઉપરાંત ભાજપા દ્વારા વિવિધ પ્રકારની પ્રચાર સામગ્રી તૈયાર કરવામાં આવી છે, જેમાં પત્રિકાઓ, બેનરો અને કમળના નિશાન સાથેની વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે। આ સામગ્રીનો ઉપયોગ રાજ્યભરમાં પ્રચાર અભિયાનને વધુ ગતિ આપવા માટે કરવામાં આવશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।